બાવળા પોલીસે બગોદરા તરફ જઈ રહેલી વિદેશી દારૂ ભરેલી ઇનોવા ગાડીને સાણંદ ચોકડી પાસેથી ઝડપી લીધી છે। જેમાં બાવળા પોલીસને બાતમી મળી હતી કે સફેદ કલરની ઇનોવા ગાડી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને અમદાવાદથી બગોદરા તરફ જઈ રહી છે। જેના આધારે પોલીસે સાણંદ ચોકડીની બાજુમાં વોચ ગોઠવી બાતમીવાળી ગાડીને રોકાવીને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 240 બોટલ અને 312 બિયરના ટીન મળી આવ્યા હતા। ત્યારે પોલીસે દારૂ સહિત 2,37,300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ગાડીના ચાલક રાજેન્દ્રસિંહ પરમારની ધરપકડ કરી હતી। રાજ્યના એસટી નિગમ દ્વારા બસના ભાડામાં 10% વધારો કરાયા બાદ હવે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નેશનલ હાઈવે પર ટોલ ટેક્સમાં 5 રૂપિયાથી લઈને 40 રૂપિયા સુધીનો વધારો ઝીકવામાં આવ્યો છે। આ ભાવ વધારો આજથી રાજ્યના વિવિધ ટોલ પ્લાઝા પર લાગુ કરવામાં આવશે, જેમાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે, અમદાવાદ વડોદરા વચ્ચે નેશનલ હાઈવે નંબર 48 તેમજ પાલનપુર નેશનલ હાઈવે પર ટોલ પ્લાઝા પર ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે। વડોદરામાં કોર્ટ કમ્પાઉન્ડમાં ધમકી આપી 40 લાખની માંગણી કરનાર આરટીઆઈ એક્ટિવિસ્ટની પોલીસે ધરપકડ કરી છે। જેમાં રમેશભાઈ ડબગર દ્વારા આરટીઆઈ એક્ટિવિસ્ટ ડાયાભાઈ સનાભાઈ રાજપૂત વિરુદ્ધ અકોટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। જેમાં જણાવ્યા અનુસાર અગાઉ આરોપી દ્વારા કંપનીના માલિક શિવલાલ ગોયલ વિરુદ્ધ કોર્ટમાં કેસ નહીં કરવા માટે આજથી 5-7 વર્ષ પહેલાં 5 લાખ લેવામાં આવ્યા હોવા છતાં આરોપીએ કોર્ટ કમ્પાઉન્ડમાં જ 40 લાખ આપો નહીંતર કોર્ટમાં કેસો કરવાની ફરિયાદીને ધમકી આપી હતી। ત્યારે તેમની ફરિયાદના આધારે પોલીસે આરટીઆઈ એક્ટિવિસ્ટ ડાયાભાઈ રાજપૂતની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।